જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવાના પ્રોજેક્ટને રદ કરવા હાઈકોર્ટમાં સેવ પોરબંદર સી દ્વારા જાહેર હિતની અરજી કરાઈ હતી। જ્યારે ખારવા સમાજ દ્વારા ખાસ અરજી કરાઈ હતી, ત્યારે બંને અરજીઓને ક્લબ કરી બેવડી લડત લડવા નિર્ણય લેવાયો હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાયું છે। જેતપુર ડીપ સી એલિફન્ટ પાઇપલાઇન યોજનાનો પોરબંદર ખાતે સેવ પોરબંદર સી દ્વારા સતત 5 વર્ષથી વિરોધ થતો રહ્યો છે। આ દરમિયાન સંસ્થાએ અનેક આંદોલનો અને કાર્યક્રમો કર્યા છે અને સરકારને પણ યોજના રદ કરવા વિનંતી કરાઈ હતી, પરંતુ કોઈ જવાબ ન મળતા અંતે સેવ પોરબંદર સી દ્વારા હાઈકોર્ટ ખાતે 5 ઓગસ્ટના રોજ જાહેર હિતની અરજી કરી હતી। જે મામલે સંસ્થા દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે આ યોજનાના વિરોધમાં 880 પાનાની PIL દાખલ કરાઈ છે, જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વન વિભાગ, મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, EC, GPCB, CPCB, નર્મદા કલ્પસર જળ યોજના, જેતપુર ડાઇંગ એસોસિએશન, કલેક્ટર ઓફ રાજકોટ, કલેક્ટર ઓફ પોરબંદર, ચીફ ઓફિસર જેતપુર વગેરેને આરોપી તરીકે લેવામાં આવ્યા હતા। હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતાબેન અગ્રવાલની કોર્ટમાં જાહેર હિતની અરજી ચાલતા તેઓએ આ અરજીને સમસ્ત ખારવા સમાજની સ્પેશિયલ અરજીની અંદર ક્લબ કરવા અથવા NGTની અંદર ફરીથી આ અંતર્ગત અરજી કરવામાં આવે તેવી સલાહ આપવામાં આવી હતી, જેને શિરોમાન્ય રાખી સેવ પોરબંદર સી સંસ્થાએ ખારવા સમાજની સ્પેશિયલ અરજીની સાથે જાહેર હિતની અરજી ક્લબ કરવાનો નિર્ણય લીધો છે અને તે અંતર્ગત ફરીથી સોગંદનામું પણ કોર્ટમાં દાખલ કરી દેવામાં આવ્યું છે। જાહેર હિતની અરજી ડૉક્ટર નૂતનબેન ગોકાણી તથા ચંદ્રેશ કિશોર બંને દ્વારા કરવામાં આવી હતી। ખારવા સમાજના વાણોર પવનભાઈ શિયાળ અને બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંછરી અને તેની સમગ્ર ટીમ સતત સંસ્થાના સભ્યોને પ્રેરક બળ પૂરું પાડતા રહ્યા છે। આ ઉપરાંત ઘેડ વિસ્તારમાં ખેડૂતોની મદદ અર્થે તે લોકોને તમામ વાંધા અરજીઓ પણ સેવ પોરબંદર સી સંસ્થાના વકીલ સભ્યો દ્વારા કરાવવામાં આવી હતી અને ત્યારબાદ તેમને જે લોક સુનાવણી માટે જેતપુર ખાતે બોલાવવામાં આવ્યા, ત્યાં પણ વકીલ દ્વારા એ વાંધા અરજી અન્ય રીતે પણ આપવામાં આવી હતી અને હવે સેવ પોરબંદર સી સંસ્થાની દરમિયાનગીરીથી ગ્રામસભાનું આયોજન થશે, ત્યાં પણ ઠરાવ પસાર કરાવવો તે સૂચન કરવામાં આવ્યું છે। એટલે ભવિષ્યમાં સમસ્ત ખારવા સમાજ, સમગ્ર પોરબંદરના નાગરિકો અને ઘેડ ખેડૂતો તમામ લોકો સાથે મળી આ લડાઈ લડશે તેમ જણાવાયું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। 5 ઓગસ્ટ 2025ના અમારા વકીલ શ્રી હર્ષભાઈ રાવલ દ્વારા સેવ પોરબંદર સી અંતર્ગત મારા ડૉક્ટર નૂતન ગોકાણી અને ચંદ્રેશ કિશોરના નામે એક 880 પાનાની PIL કરવામાં આવેલ હતી અને ધ સેમ ડે ચીફ જસ્ટિસે આપણને એ PIL સાંભળી અને કીધું કે તમે બે મેટર એક સરખી કોર્ટમાં ચાલે તો કોર્ટની અંદર ટાઈમનો વેસ્ટ થાય, એટલે તમે બને તો આ તમે NGTમાં વયા જાઓ, NGT ડ્રો કરીને, અથવા તો તમે ખારવા સમાજની જે સ્પેશિયલ એપ્લિકેશન ચાલે છે કોર્ટની એની અંદર તમે જોઈન કરી લો। એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આ SCA જોઈન કરી લઈએ। એટલે હાલ અમે લોકોએ SCA જોઈન કરી લીધી છે, એપ્લિકેશન આપી દીધી છે કોર્ટમાં અને હવે પછીની હિયરિંગમાં ખારવા સમાજ દ્વારા ચાલતી SCA અને સેવ પોરબંદર સી ની PIL બંને એક સાથે ચાલુ થઈ જશે। વિષય એ છે કે આપ સૌને ખ્યાલ જ છે કે 5 વર્ષ પહેલા આ યોજનાનો પ્રાદુર્ભાવ થયેલો હતો કે ડીપ સી પાઇપલાઇન યોજના જેતપુરના પ્રદૂષિત પાણીને લઈને પોરબંદરના દરિયામાં નાખવાની હતી, જેનો આખા પોરબંદર દ્વારા ખૂબ જ આંદોલન કરી અને બહિષ્કાર કરવામાં આવેલ, છતાં પણ સરકાર શ્રી જાગેલ નહીં અને આ બાબતે કોઈ પગલાં લેવામાં આવેલ ના હોય। અમે લોકોએ કોર્ટનો માર્ગ પસંદ કર્યો અને એમ થયું કે કોર્ટ દ્વારા પણ આપણે આ યોજના આપણે બંધ કરાવીએ। અત્યારે કામ બંધ છે કારણ કે એક તો કોર્ટની માથાકૂટ ચાલુ થઈ ગઈ, ખારવા સમાજની SCA માંથી એ લોકો 3 થી 4 લોકો જ આવ્યા એટલા બધામાંથી અને બહુ નાની એવી જ માહિતી આપે છે, ખુલીને એ લોકો જવાબ આપતા નથી કોર્ટમાં પણ। અને જે ખેડૂત લોકો છે, જે
એમના ખેતરમાંથી જે લાઈન પસાર થાય છે એ ખેડૂતો સતત વિરોધ કરે છે, ઇવન આંદોલનો કરે છે, અને એ ત્યાં પોતાના ખેતરમાંથી લાઈન પસાર નથી થવા દેતા. ઇવન ઘેરની અંદર પણ સેવ પોરબંદર સી દ્વારા અને તેમના મેમ્બરો દ્વારા સતત ખેડૂતોને માર્ગદર્શન અપાય છે અને કાયદાકીય જ્ઞાન અપાય છે, અને વાંધા અરજીઓ અને લોક સુનાવણીની અંદર એક્સ્ટ્રા વાંધા અરજીઓ પણ ત્યાં આપવામાં આવી છે ખેડૂતો દ્વારા. એટલે એ કારણે પણ એ લોકો કામ ના કરી શકે. અને આવતા વખતમાં ખેડૂતોના દરેક ગામની અંદર 11 ગામમાં ગ્રામ સભાનું આયોજન આપણા સેવ પોરબંદર સિંહની રિક્વેસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને ગ્રામ સભાના ઠરાવ એ લોકો આપણને કોર્ટમાં આપશે.